સર્વસુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ. તો અહીં શ્રી કિરંતન ગ્રંથ અને પ્રકરણ 85મું ચાલી રહ્યું છે. તો અહીં મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે તીન વિધ કા ચલન. તો 3 વિધના ચલન એટલે કે સતોગુણ, રજોગુણ અને તમોગુણ, આ 3 ગુણોના ચલન કઈ પ્રકારના હોવા જોઈએ તે મહામતી શ્રી પ્રાણના સ્વામી અહીં બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે એ જો કહે જાગન સખી રે જાગ ચલો. કે અહીંયા કહે છે આપણે કે એ જો કહી જાગન, કે હવે જાગણીનો સમય આવી ગયો છે અને સખી રે જાગ ચલો, હવે જાગીને આપણે પરમધામ જવાનું છે. કે વચન નેકી બિચાર્યો જો કોઈ સુહાગીન, જાગ ચલો પિયુષો મિલો સુખ અખંડ આનંદ અતિ ધન. કે મહામતી શ્રી પ્રાણના સ્વામી અહીંયા કહી રહ્યા છે કે હે સુંદર સાથજી, અહીં જાગણીની વાત કહેવામાં આવી છે અને તેથી જાગૃત બનીને પરમધામ ચાલો. અને જે સુહાગન આત્માઓ છે તે સારી રીતે વિચાર કરી લે કે હવે જાગૃત થઈને ધણીને મળવું છે અને તથા અખંડ સુખોના અનુભવ કરવા છે. હવે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આપણે અહીં સંસારની અંદર જાગીને પણ અખંડ સુખોના અનુભવ કરવા છે, તો આપણે જાગવું તો પડશે જ. જાગૃત સંબંધ ધણી કે તતખિન કરે મકસુંદ, સોય સંબંધ લીએ ના હોય જાત નાબૂદ. કે આત્મ જાગૃતિ માટે આપેલા ધણીજીના ઉપદેશ વચનો તાત્કાલ મનોરથ પૂર્ણ કરે છે. જે મહામતી શ્રી પ્રાણના સ્વામી આપણા સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે જે વચન આપ્યા છે ને આપણને, તે કે છે આપણા સંપૂર્ણ મનોરથ પૂર્ણ કરે છે. કેમ કે આપણે અક્ષરાતીત શ્રી કૃષ્ણ સાથે મિલાપ કરાવી દે છે આપણા પ્રિયતમ, આપણા પ્રાણનાથ. કે આ વચનો ગ્રહણ કર્યા વિના દુનિયા અસ્તિત્વ વિનાની બની રહી છે. કે આ વચનને જો ન ગ્રહણ કરો ને તો આ દુનિયા કેવી છે? અસ્તિત્વ વિહીન છે. કે આમાં કંઈ પણ સત્ય છે નહીં સંસારની અંદર. એટલે કે છે આ વચનને ગ્રહણ કરશો ને તો જ તમે અખંડ સુખને પ્રાપ્ત થશો. કઈ કિતાબે યા વાનિયા કહે મેં સાથ કારણ, ઇનમે સે મેં મેરે સિર લિયા ના એક વચન. મેં સુંદર સાથને જાગૃત કરવા માટે અનેક ગ્રંથો તથા મહાત્માઓની વાણી ચર્ચા કરી છે. કે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે મેં સુંદર સાથને જાગૃત કરવા માટે મેં કેટલાય ગ્રંથોની સાક્ષી આપી અને કેટલાય મહાન પુરુષોની મેં વાણી તેમને સમજાવી કે બધાએ કહીને ગયા કે આ સંસાર નાશવાંત છે, પરંતુ તેમાંથી મેં સ્વયં એક વચન પણ શિરોધાર્ય કર્યો નહીં. કે આપણે કે ને કે મહાન મહાન પુરુષો જેમ કે ભગવાન, તીર્થંકર, ઋષિ, મુનિ બધાય આ સંસારમાં આવીને સમજાવી તો ગયા કે આ સંસાર નાશવાન છે, પણ તોય પણ આપણે શું કીધું? એક પણ વચન શિરોધાર્ય કર્યો નહીં. કે એ જો જાગૃત વચન કે સુપન રહે ના આગુ જાગ, પર લિયા ના સિર અપને તો રહે સુપન દેહ લાગ. કે આ જાગૃત વચનો સામે સંસારનું સ્વપ્ન શરીર ટકી શકતું નથી, પરંતુ મેં આ વચનો શિરોધાર્ય કર્યા નહીં, તેથી આત્માએ સપનાના આ શરીરને હજી સુધી ધારણ કરી રાખ્યું છે. અહીંયા મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે આ જાગૃત વચનો, કે જે આ જાગૃતના વચન આપને કહેવામાં આવ્યા છે ને તે મેં શિરોધાર્ય ન કર્યા, અને જો કરી લીધા હોત તો આ તો કે સપનોનું શરીર પલમાં ઉડી જાતી, કે આનું કઈ અસ્તિત્વ નથી. પરંતુ મેં આ વચનો શિરોધાર્ય કર્યા જ નહીં, કે મેં આ માથે ન લીધા. તેથી આત્માઓએ સપનાના આ શરીરને હજી સુધી ધારણ કરી રાખ્યું છે. તો આપણે બધી આત્માઓ છે તો આ શરીર ધારણ હજી સુધી કરી રાખ્યા છે. જો આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખી જશું ને
તો શરીરની ભાન આપણે વહી જશે અને આત્મભાવમાં આવીને આપણે પરમાત્માને યાદ કરવા માંડશું આપણે. એટલે કહે છે કે અબહી જો સિર લીજીએ એક વચન જાગૃત, તો તબહી જાગ કે બેઠીએ ઉડ જાય સુપન સુરત. હજી પણ સદગુરુના આ જાગૃત વચનોમાંથી એકને પણ શિરોધાર્ય કરો તો આત્મા તત્કાળ જાગૃત થઈ જશે તથા અજ્ઞાનનું આ સપનનું પણ ઉડી જશે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહી રહ્યા છે કે જો એક પણ જાગૃતિનો શબ્દ આપણે લઈ લઈએ, આપણે આત્મ જાગૃતિનો એક પણ શબ્દ લઈ લઈએ તો તાત્કાલિક અજ્ઞાનતાનું આવરણ છે એ આપણાથી દૂર થઈ જાય છે અને તરત સપનનું જે દુનિયા છે એ આપણામાંથી ઉડી જાય છે. એ વચન એસી જાગૃત જગાવત તતખિન, જો ન લીજે શિર અપને તો કહા કરે વચન. કે આ એવા જાગૃત વચન છે કે આત્માને એ જ સમયે જાગૃત કરી દે છે. કે આ એવા જાગૃત વચન છે કે સાંભળતા જ એ કે આત્માને તરત જ જાગૃત કરી દે છે. અને આત્મા તેને શિરોધાર્ય જ નહીં કરે તો તેને આ વચન શું કરી શકશે? કે કોઈ પણ વચન સત્ય વાત આપણને કહેવામાં આવતી હોય તે ગ્રહણ જ ન કરે તો તેના માટે કોઈ કામની વાત હોતી નથી. જો એ આત્માએ સત્ય વાતને ગ્રહણ કરી લીધી, શિરોધાર્ય કરી લીધી, તો તરત જ એના માટે એ પારના દ્વાર ખોલી નાખે છે. મેં ન લિયા સિર અપને તો કહા દિયે દોષ ઓરન કો, જાગે સુપના ક્યો રહે પર હુઆ હાથ ઇંજન. કે મેં પોતે જ આ વચનો ગ્રહણ ન કર્યા તો પછી અન્ય લોકોનો દોષ શા માટે દઉં? એ કહું, જો પોતે જ આ વચનને ન ગ્રહણ કરું અને બીજાને જ હું ઉપદેશ આપતા રહું તો એ કે આ વચન શું કામના? તો એ મેં ગ્રહણ કર્યા ન કહેવાય અને બીજાને હું દોષે કેવી રીતના દઈ શકું? એ કે આત્મા જાગૃત થતા આ સપનાવ્રત દેહનું અસ્તિત્વ જ નથી રહેતું, પરંતુ આ બધું ધામધણીની આજ્ઞાને આધીન છે. હું શું કીધું કે આત્મા જાગૃત થતા જ કે અને આ સપનોનું દેહનું શરીર બધું નષ્ટ થઈ જાય છે, પરંતુ આ બધું કોની આજ્ઞાથી થાય છે? ધામધણી અક્ષરાતીત શ્રી કૃષ્ણ પૂર્ણબ્રહ્મ પરમાત્માની આજ્ઞાથી થઈ રહ્યું છે. અહીંયા આજ્ઞાનું કીધું ને એટલે આપણે ઘણી વખત એવું કહી દઈએ છીએ કે બધું પરમાત્મા થકી જ થાય છે ને, પણ અહીંયા અગાઉ એમ કીધું છે કે મેં પોતે આ વચન ગ્રહણ કર્યા નહીં. એટલે જો પોતે જ વચન ન ગ્રહણ કરી તો પછી મહામતી પ્રાણનાથ સ્વામીએ એવું કીધું કે પરંતુ આ બધું ધામધણીની આજ્ઞાથી જ થઈ રહ્યું છે, તો આપણે બધું પરમાત્મા માટે છોડી નથી દેવાનું. કેમ કે એની તો આજ્ઞા પલે પલ થઈ રહી છે, આ વાણી દ્વારા આપી દીધું છે બધું. એટલે એમ કીધું છે કે મેં તો હવે આપ્યું છે આજ્ઞા કરીને, પણ હવે તમે ગ્રહણ કર્યું નહીં. હવે અહીંયા મહામતી પ્રાણનાથ સ્વામી કહી રહ્યા છે જો આપણે ગ્રહણ કરશું ને તો પૂરેપૂરી કૃપા આપણી ઉપર વરસી જવાની છે. જાગૃત વચન અનુભવે અખંડ ઘર વતન, અસરજ બડો હોત હે દેહ ઉડત ના જૂઠ સુપન. કે જાગૃત આજ્ઞાના વચનો દ્વારા અખંડ પરમધામના આનંદનો અનુભવ થાય છે. જો જાગૃત થઈ જાય ને આપણે તો અખંડ સુખનો અનુભવ થાય છે અને આનંદ ઘરની યાદ આવવા માંડે છે. પરંતુ મને આશ્ચર્ય છે કે આટલું થવા છતાં પણ આ સપનવ્રત સંસારનું શરીર કેમ છૂટતું નથી? કે તે કહી છે ને આપણે ઘણી વખત કે મને બધી ભાન છે, બધી ખબર પડે છે, છતાં પણ હું જાગૃત કેમ નથી થતો? એટલે એમ કહે છે કે મને આશ્ચર્ય થાય છે કે મને બધી સમજ હોવા છતાં આ શરીર દેહ ભાવ કેમ છૂટતો નથી. એટલે કહે છે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે શાખ દેખાય સબ અંગો દયા ઓર અંકુર, અનુભવ વતનની હોત હે દેહ હોત ન જૂઠી દૂર. કે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે સદગુરુએ મન, વચન, કર્મ અને બુદ્ધિ આ બધા અંગોને બધી રીતે સાક્ષી બતાવ્યા અને મારા પર કૃપા કરીને મને પરમધામના
સંબંધનો પરિચય કરાવ્યો. કૃપા કરીને પરમધામનો સંબંધનો પરિચય કરાવી દીધો અને તે કારણે મને પરમધામનો અનુભવ તો થાય છે, પરંતુ જૂઠા શરીરનો મોહ છૂટતો જ નથી. હું કહે છે અહીંયા મહામતીશ્રી પ્રમાણે કે મને પરમધામનો તો અનુભવ થાય જ છે, પણ જૂઠા શરીરનો મોહ છૂટતો નથી. એવી જ રીતના આપણે પણ ઘણા સુંદર સાથ સમજાવે છે કે પરમધામની યાદ પણ દેવરાવે છે, પણ આપણે જે જૂઠો શરીર છે ને એ આપણાથી છૂટતું નથી. કેમ નથી છૂટતું? કે આપણે કઈ ને કઈ જગ્યાએ જ્યાં લગીન લાલચ છે ત્યાં લગીન દેહ ભાવ છૂટશે નહીં. પણ લાલચ કરવી છે તો પણ પરમાત્માની કરો, દુનિયાની નહીં. અને જ્યાં સુધી દુનિયાની લાલચ હશે ત્યાં સુધી દેહ ભાવ મટશે નહીં. અહીંયા મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે મેં વિધ વિધ કરકે વચનો મારે તરવાર ઘાય, ટુક ટુક જુદે કરહી તો ભી ઉડત નહીં અરવાય. કે મેં સદગુરુના વચનો યાદ કરતા કરતા શબ્દરૂપી તલવાર દ્વારા પોતાના આ શરીર પર અનેક પ્રહાર કર્યા. આપણે પણ કરવા પડશે ને કે શબ્દરૂપી બાણ તલવારના ઘા કરી કરીને આપણે કેટલાય પ્રયત્ન કરવા પડશે ને આ રીતે આ શરીરના ટુકડે ટુકડા કરી દઉં. ટુકડે ટુકડા કરી નાખ્યા શબ્દરૂપી તલવારના ઘા મારીને, તો પણ મારો આત્મા આ જૂઠા શરીરને છોડતો જ નથી. કેટલું કર્યું? અને આપણે થોડુંક વાંચન કરી લઈએ, થોડીક સમજ આવી જાય ત્યાં તો આપણે એમ કહીએ કે અમે જાગૃત થઈ ગયા. આ તો એમ કે છે પૂરેપૂરું જાગૃત થયા પછી પણ કે દેહ ભાવ છૂટતો નથી કે છે ને મહાપતિ. તો એમ જ આપણે ઘણા સુંદર સાથ છે આપણે કે એ તો છે આપણે જાગૃત થઈ ગયા, પણ દેહ ભાવમાંથી મુક્ત થયા નહીં, હજી નથી થયા આપણે દેહ ભાવમાંથી મુક્ત. એટલે એમ કે છે કે વારે વારે એ તલવારના ઘા શબ્દરૂપી તમે મારતા રહ્યો એટલે તમારી આત્મા શુદ્ધ ભાવમાં આવી જશે. સંબંધ બાન સદગુરુ કે રોમ રોમ નિક્ષે ફૂટ, બડા અસંભા હોત હે દેહ જાત ના જૂઠી તૂટ. સદગુરુના શબ્દ બાણોએ મારા રોમે રોમમાં સેદી નાખ્યા, છતાં મોટા આશ્ચર્યની વાત છે કે આ જૂઠા દેહનો અંત કેમ આવતો નથી. કે કેટલું સમજાવ્યું મને, છતાં પણ એ કે દેહભાવ છૂટતો નથી. મને આશ્ચર્યની વાત થાય છે કે આટલી સમજ આવ્યા છતાં પણ એ કે દેહભાવમાં હું છું. એવી વાત આપણે અહીં કહી રહ્યા છે કે મેં જાણ્યા અપને તनको મારો ભર ભર બાન, તિનસે જૂઠી દેહ કો ફના કરો નિદાન. કે તેથી મેં વિચાર કર્યો કે આ જૂઠા શરીર પર સદગુરુના ઉપદેશમાત્રક શબ્દ બાણ વારંવાર ચલાવું અને તેનાથી આ જૂઠા શરીરનો નાશ કરી દઉં. કીધું ને કે વારંવાર એ શબ્દ આપણે ચલાવવા પડશે. આખી જિંદગી જીવી ત્યાં સુધી આપણે સત્ય વાણી સાંભળતી રહેવી પડશે, ત્યારે જ આપણા શરીરનો દેહ ભાવ મુક્ત થશે. એટલે એમ કીધું કે આ જૂઠા શરીરનો નાશ કરવો હોય તો કેવી રીતના થાય? કે વારંવાર સત્ય વચનને સાંભળવા પડશે. એ સંબંધ ધની ફરમાન કે ભી લે અનુભવ આત્મ, તિનસે ઉડાએ સુપના પર કોઈ ચાહિત હાથ હુકમ. કે સદગુરુ શ્રી દેવચંદ્રજીના આજ્ઞા ગ્રહણ કરીને હું આત્માનો અનુભવ કરું છું. કે સદગુરુના જે જે વચન મને મળ્યા છે ને, હું તેની આજ્ઞા અનુસાર જ હું બધું કાર્ય કરી રહ્યો છું અને તેના દ્વારા આ જૂઠા શરીરનો ત્યાગ કરું છું. એ વચનને હું યાદ કરીને હું જૂઠા શરીરનો ત્યાગ કરી દઉં છું. પરંતુ આ બધું જ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આજ્ઞાની આધીન જ છે. કેમ કે જ્યાં સુધી એની કૃપા ન થાય ત્યાં સુધી આપણે કાંઈ જાગી નહીં. પણ કીધું છે કે પગલું તો આપણે જ ભરવું પડશે. આપણે પગલું ભરશું એટલે પરમાત્મા તો આપણી નજીક જ છે. અબ તો આત્મને એ દ્રઢ કિયા, દેહ ઉડીના બિના ઈશક, જોશ ઈશક દોયે મિલે તબ ઉડી દે બેશક. કે હવે મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે હવે મારા આત્માએ એવો નિશ્ચય કર્યો કે
પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પ્રેમ વિના આ જૂઠી શરીર છૂટશે નહીં. એ કે તેમનો પ્રેમ આપને પ્રાપ્ત થશે ને તો જ જૂઠી દેહ છૂટશે, ત્યાં લગી છૂટશે નહીં કે. અને જ્યારે જોશ અને પ્રેમ એક સાથે જાગશે ત્યારે આ શરીર અવશ્ય છૂટી જશે. શું કીધું? જોશ અને પ્રેમ. જોશનો મતલબ આ કઈ રીતનો કીધો કે આપણે નથી કોઈ ઉપર ક્રોધિત થઈ જાય તો જોશ આવી જાય ને, તો એમ સંસાર પ્રત્યે ક્રોધ આવી જાય અને પરમાત્મા પ્રત્યે પ્રેમ આવી જાય, એટલે કે બંને સાથે એવી રીતના ચાલે ને તો મને તાત્કાલિક કે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય, કે મને મારા પ્રિયતમના દર્શન થઈ જાય. દુઃખના દીજે દેહ કો સુખે છોડીએ શરીર, એ સિદ્ધ ઇન વિધ હોવહી જો જોશ ઈશક કરે ભીર. કે આ શરીરને કષ્ટ આપ્યા વિના જ તેને સુખપૂર્વક છોડી દેવું જોઈએ. અને જ્યારે જોશ અને પ્રેમ એક સાથે ઉત્પન્ન થશે ત્યારે આ કાર્ય સિદ્ધ થશે. ક્યારે કીધું? કે જોશ અને પ્રેમ સિદ્ધ થશે ત્યારે આ કાર્ય સિદ્ધ થઈ જવાનું છે આપણું બધું. પણ એમ શું કીધું? કે આ શરીરને કષ્ટ આપ્યા વિના જ છોડી દેવાનું છે. ઘણા નથી કહેતા આપણે કે હજારો વર્ષ લગીને ભૂખા રહીએ, કે ઘણા હજારો વર્ષ એક પગ ઉપર ઉભા રહીએ, નથી તપસ્યા એવી કરતા. પણ એમ કીધું કે એવું કષ્ટ શરીરને દેવાનું નથી, કે અહીંયા તો હસતા હસતા શરીરને છોડી દેવાનું છે, કે સમર્પિત પરમાત્મામાં કરી દેવાનું છે. કેવી રીતના? જોશ અને પ્રેમ દ્વારા. સંસાર પ્રત્યે ક્રોધ થઈ જવો જોઈએ અને પરમાત્મા પ્રત્યે પ્રેમ થઈ જવો જોઈએ. સંસાર પ્રત્યે ક્રોધનો મતલબ એવું નથી બધાય સાથે વેરભાવ કરી લ્યો. ક્રોધનો મતલબ કે મને એમાંથી મોહ ઉડાડવાની વાત કરી છે, કે એમાં કામ તો આપણે કરવાનું છે સંસારમાં, પણ સંસાર સાથે લગાવ રાખવાનો નથી અને પરમાત્મા સાથે લગાવ રાખીને પ્રેમ પ્રગટ કરી દેવાનો છે. અબ દોડે જોશ ઈશક કો યાદ કર સાથ ધની ધામ, એ ધની બિના ન આવહી જોશ ઈશક પ્રેમ કામ. કે હવે બધા સુંદર સાથ ધામ ધણી તથા પરમધામને યાદ કરતા જોશ અને પ્રેમને પ્રાપ્ત કરવા માટે દોડી રહ્યા છે. સર્વ સુંદર સાથ, કે ભાઈ જાગણી લીલા ચાલી રહી ને, આ વાણી આવી ગઈ પૂર્ણબ્રહ્મ પરમાત્માની, તો હવે બધા સુંદર સાથ ધામ ધણીજી અને તથા પરમધામને યાદ કરીને દોડવા લાગી ગયા. અને આ પ્રેમ જોશ અને મનોરથની પૂર્તિ ધણીજીની કૃપા વિના થતી જ નથી. કે જે કંઈ આપણા મનોરથ છે ને એ પરમાત્મા આપણા પૂરા કરી જ દેવાના છે, કંઈ પણ બાકી રહેવા દેશે નહીં. તામસ રાજસ સ્વાતસ ચલી માહે ગુણ તીન, વચન અનુભવ ઈશક હુવા જાહેર યકીન. કે તામસ્યા, રાજસ્યા અને સ્વાતસ્યા સખી અને સ્વભાવવાળા બ્રહ્મ આત્માઓ ત્રણેય ગુણો લઈ ક્રમશઃ ધણીજીના વચન, અનુભવ અને પ્રેમ દ્વારા પોતાના વિશ્વાસ દૃઢ કરી રહ્યા છે. તો અહીંયા 3 ગુણોની વાત કરી છે. તો ત્રણેય ગુણો વાળી સખી છે. કોઈની અંદર તામસ સ્વભાવ વધારે છે, તો કોઈની અંદર રાજસ સ્વભાવ વધારે છે, તો કોઈની અંદર સાતસ એટલે સત્યનો સ્વભાવ વધારે છે. તો ત્રણેય ગુણોની પરિભાષા કેવી બતાવી? તો સંસારમાં ચાલે છે અને પરમાત્મા પ્રત્યે પણ ચાલે છે. તો સાતસ્ય સખી હોય એ કેવા ગુણવાળી હોય? તો કે છે એકદમ શાંત સ્વભાવની હોય, શાંતિથી પરમાત્માના ભજનમાં એ સમય પ્રસાર કરતી રહે તેવા સ્વભાવવાળી હોય છે. અને રાજસ સ્વભાવવાળી કેવી હોય? તો તે આપણે સંસારના ભાવમાં જોઈએ તો શું કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, રાજસ સ્વભાવ એવો હોય. કે પણ એ સ્વભાવ કે પરમાત્મા પ્રત્યે લઈ લે તો કે હું પરમાત્માને હું પ્રાપ્ત કરી લઈ, હું ગમે એ થાય, હું ગમે ત્યાંથી જ્ઞાનની પ્રાપ્ત કરે, પ્રેમની પ્રાપ્ત કરે, તો રાજસ સ્વભાવ એવો રાખવાનો છે. અને તામસ સ્વભાવ કઈ રીતનો હોય? કે આલસુ, લોભી, લાલચ એવો સ્વભાવ હોય તામસનો. પણ અહીંયા એમ કીધું છે પરમાત્મામાં લાલચ કરો, પરમાત્મામાં લોભ કરો, એટલે તમારા બધા દ્વાર ખુલી જશે પરમધામના. એટલે કીધું કે તામસ, રાજસ અને સ્વાતસ ત્રણેય ગુણોને પરમાત્મા સાથે તમે જોડી દો. હસ્સે ખેલ વિદ તિનમે છોડે દે સુપન, મહામત કહે સુખ ચેન મેં ધની સાથ મિલન. કે અહીં
મહામતી શ્રી પ્રાણના સ્વામી કહી રહ્યા છે હવે કે મહામતી કહે છે કે હે સુંદર સાથજી, તમ, રજ અને સ્વત આ ત્રણેય ગુણોનો દ્વારા ધામધણી સાથે હસતા ખેલતા આ જૂઠા શરીરનો ત્યાગ કરવાનો છે, જેથી ધણીજી સાથે આનંદપૂર્વક મિલન થાય છે. કીધું ને મહામતી શ્રી પ્રાણના સ્વામી કે હસતા ખેલતા, એકદમ કોઈ શરીરને કષ્ટ આપવાનું નથી. ત્રણેય રજોગુણ, તમોગુણ ને સતોગુણ ત્રણેય સખીઓને હસતા ખેલતા જ પરમાત્માની પ્રાપ્તિ કરી લેવાની છે. પણ જ્યાં આપને એમ સમજાય કે અહીં સત્ય જ્ઞાન મળે છે ત્યાંથી લઈ અને સીધું પરમાત્મામાં સુરતા લગાવવાની છે. હસતા ખેલતા આપણે પરમાત્માને યાદ કરી લેવાના છે અને પરમધામ પહોંચી જવાનું છે. અને અહીંયા હું વિરામ આપું છું વાણીને. પ્રણામજી.